જય શ્રી કૃષ્ણ મિત્રો, વી આર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે। તો તમે બધાએ ભાજીકોનનું નામ તો સાંભળ્યું જ હશે, પણ આજે આપણે ભાજીકોનને પણ ટક્કર મારે એવી ભાજી પરાઠાની રેસીપી જોઈશું। તો ભાજી પરાઠા બનાવવા માટે મેં આ રીતના ઝીણી સુધારેલી ડુંગળી લઈ લીધેલી છે। તમારે જેટલી સુધારવી હોય, તમને પસંદ હોય એટલી તમે સુધારી શકો છો। અત્યારે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી સુધારી છે, સાથે જ એક કેપ્સિકમ મરચાંને ઝીણું સુધારી લીધેલું છે, અને એક તીખું મરચું પણ અંદર ઝીણું સુધારી લીધેલું છે, અને 2 મીડિયમ સાઇઝના ટમેટા સુધારી લીધા છે। હવે આ રીતના વટાણા લઈ લીધેલા છે, જે લીલા વટાણા હાલ માર્કેટમાં મળી રહ્યા છે, અને તેને મેં એક વિસલ કુકરમાં કરી લીધેલી છે અને બાફી લીધેલા છે। અને સાથે જ હવે વઘાર માટે મેં અહીંયા હિંગ, 2-3 લસણની કળી, લીમડાના ફ્રેશ પાન અને આદું લઈ લીધેલું છે, અને સાથે જ બટેકાને પણ 2 મીડિયમ સાઇઝના બટેકાને આ રીતના કુકરમાં બાફીને એને ક્રશ કરી લીધેલા છે। હવે આપણે આને વઘાર કરવા માટે એક લોયામાં તેલ મૂકી દીધેલું છે, અને એમાં ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીને આપણે જે વઘાર માટે લીમડો, હિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે અંદર ઉમેરી દેવાનું છે। ત્યારબાદ આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું, અને ત્યારબાદ આપણે જે ઝીણી સુધારેલી ડુંગળી હતી એને આની અંદર ઉમેરી દઈશું, અને એને આપણે 1-2 મિનિટ સુધી થવા દીધી, અને તેલ છૂટું પડે એટલે આપણે એની અંદર આ રીતના કેપ્સિકમ મરચાંને ઉમેરી દીધા છે। એને પણ અંદર સારી રીતે મિક્સ કરીને આપણે એને પણ 1-2 મિનિટ સુધી સોફ્ટ થાય ત્યાં સુધી રાખવાના છે। 2 મિનિટ સોફ્ટ થઈ જાય પછી આપણે જે બટેકું બાફીને રાખ્યું હતું તે આની અંદર ઉમેરી દેવાનું છે, અને બટેકાને ઉમેરી દીધા પછી એને અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે, ઉપરથી નીચે કરીને। અત્યારે મેં એક મોટું જે બટેકું આવે મીડિયમ સાઇઝનું નહીં પણ મોટું, એને બાફીને લઈ લીધેલું છે। તમારે જો વધારે બનાવવી હોય ક્વોન્ટિટીમાં તો તમે વધારે પણ રાખી શકો છો, અને આમાં જો કોઈ બીજા વેજીટેબલ્સ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, જેમ કે આની અંદર ગાજર ખમણીને તમે ઉમેરી શકો છો, બીટ ખમણીને ઉમેરી શકો છો, બીજા કોઈ બી વેજીટેબલ તમને ભાવતા હોય એ આની અંદર તમે એડ કરી શકો છો। હવે આપણે આટલી વસ્તુને ઉમેરી દીધા પછી હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું, અને પછી આપણે આમાં બાકીનો મસાલો કરી લઈશું। બાકીના મસાલામાં સૌથી પહેલાં મને હળદર થોડીક ઓછી લાગે છે એટલે મેં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે, અને હળદર ઉમેરી દીધા પછી આપણે આની અંદર ધાણા જીરું પાવડર અડધી ચમચી ઉમેરી દીધું છે, અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। આ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધતું કરવાનું છે, જેવું તમારા ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે। અને સાથે જ હવે આપણે આમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે, અને હવે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે। આપણે જે રેગ્યુલર રૂટીન મસાલા હોય એમાંથી જ ભાજી બનાવી છે અત્યારે, અને બહુ જ ઓછા વેજીટેબલ્સમાંથી, અને બહુ જ ઓછા સમયમાં બની જશે આ। અને તમારા ઘરમાં તમારા બાળકો હોય અને એ કોઈ વેજીટેબલ્સ ના ખાતા હોય તો એનો પણ એમને વિટામિન્સ મળી રહેશે જો તમે આ રીતના એમને ભાજી પરાઠા બનાવીને ખવડાવશો તો, અને તમે એમને ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો। તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને તમારે બનાવવું હોય તો પણ તમે એક નવી રેસીપી આ રીતે બનાવી શકો છો। હવે આની અંદર આપણે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે, આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે। તો હવે હજી ઓછું લાગતું હતું એટલે મેં 1 ચમચી વધારે ઉમેર્યું છે। તેલ જેટલું હશે એટલું એ આઈડીએ સરસ લાગશે ભાજી ખાવાના ટેસ્ટમાં। હવે આને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે આને 2 મિનિટ સુધી રાખી મૂકવાનું છે, એટલે જે બાકીનો મસાલો છે એ અંદર સારી રીતે ચડી જાય શાકની અંદર, અને આ બધાને ઉપર નીચેથી મિક્સ કરવું જરૂરી છે। બધા મસાલા એક રસ થઈ જવા જોઈએ, અને ત્યારબાદ આપણે અંદર જે ટામેટું જે સુધારીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું, અને ટામેટું ઉમેરી દીધા પછી એને પણ ભાજી સાથે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તો જો કેટલું અત્યારે જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી ભાજી તો બનીને હવે રેડી થતી આવે છે। હવે આની ઉપર આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું, અને આને 2-3 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું, અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું। હવે જો આપણી સરસ મજાની આ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। આજુબાજુથી એ સરસ મજાનું તેલ છૂટું પડવા લાગે એટલે આની અંદર આપણે 1 મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું। તમે જે ઘરમાં રેગ્યુલર યુઝ કરતા હોય એ જ મસાલો ઉમેરી દેવાનો છે। તો આ પાઉંભાજી મસાલો ઉમેરી દીધા પછી આપણે આ બધા જ
જે મસાલા ઉમેર્યા છે એને બેલેન્સ કરવા માટે અને ટેસ્ટને એકદમ બેસ્ટ બનાવવા માટે આની અંદર 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે. આ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, પણ આની અંદર તમે ખાંડ ઉમેરશો ને તો તમારો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને એને પણ સારી રીતે મિક્સ કરીને આપણે 1-2 મિનિટ સુધી આને રહેવા દઈશું, જ્યાં સુધી એનું આજુબાજુનું તેલ ફરી છૂટું પડવા લાગે અને બધો મસાલો એક રસ થઈ જાય ત્યાં સુધી. તો જો આ રીતના આપણી ભાજી બનીને તૈયાર થવી જોઈએ. આજુબાજુથી સરસ મજાનું તેલ છૂટું પડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને આ ભાજી બની જાય એટલે ઉપરથી આપણે આ રીતના કોથમીરના પાનથી એને ગાર્નિશિંગ કરી લેવાનું છે. અને આપણી ભાજી બની જાય ત્યારબાદ એને ઢાંકીને આપણે 15 થી 20 મિનિટનો એને રેસ્ટ આપી દેવાનો છે. એને એકદમ ઠંડી થવા દેવાની છે. ગરમ ગરમ આપણે એના પરાઠા નહીં બનાવીએ, એને એકદમ ઠંડી થવા દેવાની છે. અને જો તમારે ઉતાવળ હોય તો આ રીતે એક પ્લેટમાં એને ઠારી લેવાની છે. અને જો આપણે જેવો પરાઠાનો લોટ બાંધીએ એવો જ મેં લોટ બાંધી લીધો છે. ઘઉંના જે લોટ હોય એમાંથી જ આ લોટ બાંધેલો છે. હવે એમાંથી એક લુયો લઈ લેવાનો છે અને એમાંથી આપણે એક જાડું પરોઠું બનીને તૈયાર કરવાનું છે. પહેલાં આ રીતના લોટમાં એને ડીપ કરી લીધું છે અને હવે એક જાડો પરાઠો બનીને તૈયાર કરીશું. આ રીતના પરાઠો બનીને તૈયાર થઈ જાય એટલે જો એની થિકનેસ છે ને એ આપણે એકદમ રોટલી જેવી પતલી નથી રાખવાની, આ રીતના જાડી રાખવાની છે. અને હવે આપણે જે ભાજી બનાવીને રાખી છે એ એકદમ ઠંડી થઈ ગઈ છે. અને હવે એમાંથી 2 ચમચી જેટલી મેં લઈ લીધેલી છે. તમારો લુયો નાનો હોય તો તમારે ઓછી લેવાની છે, એ તમારા આ રોટલી ઉપર ડિપેન્ડ કરે છે. હવે એને આ રીતના એક પોટલી જેવું વાળી લેવાનું છે. એને સરસ મજાનું આ રીતના હાથથી પ્રેસ કરી લેવાનું છે, હલકા હાથે, બહુ વજન નહીં દેવાનો. અને બસ આ રીતના મૂકીને એની ઉપર થોડો કોરો લોટ છાંટીને એને સરસ મજાનું વણી લેવાનું છે. એકદમ હલકા હાથે સરસ મજાનો એનો શેપ આપી દેવાનો છે. તમે એને જેવો શેપ આપવો હોય એવો આપી શકો છો. જો આ રીતના લંબગોળ આપવો હોય, ગોળ આપવો હોય, એ રીતના તમે આપી શકો છો. પછી હું જ્યારે પરોઠું વણતી હતી ત્યારે જ આ રીતના લોખંડની તવી જે છે એ ગરમ કરવા મૂકી દીધી હતી સાઈડમાં. અને એ તવી ગરમ થઈ ગઈ એટલે એમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી એની ઉપર આ પરાઠાને મૂકી દીધો છે. આને તમે બટરમાં બનાવવો હોય તો પણ બનાવી શકો છો, પણ મેં અત્યારે જે રેગ્યુલર આપણે ઓઇલ ખાતા હોય એમાં જ બનાવ્યો છે. તો જો એની ઉપર સરસ મજાનું આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એવું એકદમ શેકી લેવાનું છે. તો જો કેટલી સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ઝડપથી બની જાય છે. અને તમારા બાળકોને ના ભાવતા વેજીટેબલ્સ પણ તમે આમાં ઉમેરી દેશો ને તો પણ એ લોકો ખાઈ લેશે અને એમને પણ જે વિટામિન્સની જરૂર હોય એ મળી જશે. અને તમે કોઈ નવી રેસીપી ટ્રાય કરવા માંગતા હોય તો પણ તમે આ રેસીપી બનાવીને ટ્રાય કરી શકો છો. અને ભાજી કોણ કરતાં પણ ફટાફટ બની જશે આ રેસીપી. તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો. અને આવા જ અવનવા વિડીયોની રેસીપી જોવા માટે વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને તમને આગળ કઈ રેસીપીનો વિડીયો જોવો છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ. તો જો આપણો સરસ મજાનો ભાજી પરોઠો બનીને હવે તૈયાર થઈ ગયો છે. આને તમે ગ્રીન ચટણી, કેચઅપ સાથે એને સર્વ કરી શકો છો કે લીલા મરચાં સાથે પણ. તો ચલો હવે મળીએ નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.